મિત્રો આપણે આવા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને જે ના બોલવાનો એવા શબ્દ બોલી ગયા હતા આ ભાઈ, અને આજે શું બોલી રહ્યા છે વિક્રમ ઠાકોર વિશે એ તમારે પૂરો અત્યારે વિડીયો જોવાનો છે, બરોબર? અને એક કમેન્ટ કરી દેજો, કારણ કે વિક્રમ ઠાકોર માટે યાર. અને આ બધા લોકો પણ શું બોલી રહ્યા છે વિક્રમ ઠાકોર વિશે. વિક્રમ ઠાકોરને અમુક લોકો ફૂલ સપોર્ટ કરે છે, તો એવા સપોર્ટ કરતા રહેજો. અને આ ભાઈ શું બોલે તો વિક્રમ ઠાકોરને તમને બધાને ખબર છે, તો અત્યારે તમે આ વિડીયો પૂરો જોઈ લો, બરોબર? વિક્રમ ઠાકોરનો કોઈ બાલ ઓખો ના ખરી કરે. હમણાં જે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે વિક્રમ ઠાકોર વિશે, એમાં દિનેશ. નમસ્કાર મિત્રો, જય સદારામ બાપા, જય ઠાકોર સમાજ. હું છું દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ. અને હાલમાં મેં એક બંધારણ વિષયમાં વિક્રમભાઈએ જે બોલ્યા હતા એના વિષયમાં મેં એક વિડીયો બનાવ્યો હતો. તો એમાં વિક્રમભાઈએ એની સ્પષ્ટતા કરી ઇન્ટરવ્યુમાં કે હું બનાસકાંઠાના જે આ 3 જિલ્લાનું 27 તાલુકાનું જે બંધારણ બન્યું છે એને હું ખૂબ રાજી છું, સમર્થન છે મારું. અને ડીજેની વાત કરી હતી એ કે મેં ત્યાંની કરી હતી, ગાંધીનગરની. એટલે પછી એમણે એક બીજા જાહેર પ્રોગ્રામમાં પણ કીધું. એટલે હું આટલેથી આ મારો જે કંઈ વિરોધ હતો એ આટલેથી સમાપ્ત કરું છું. બીજું કે સમાજના નામી અનામી કલાકારો, ભાઈઓ બહેનો, લગભગ આશરે હું તો માનું કે 50,000 કલાકારો હશે, એમણે આ સંયમતા રાખી અને ખૂબ દુઃખી છે અંદરથી, છતાંય ખૂબ સંયમતા રાખી રહ્યા છે. એમને લાખ લાખ વંદન કરું છું. અને હું આગળ જે વિડીયો બનાવ્યો હતો એ ડિલીટ મારું છું. આટલેથી મારો વિરોધ પૂરો કરું છું. વિક્રમભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ સંગઠનને, બંધારણને આવકાર્યું અને અભિનંદન પાઠવ્યા. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારો હું જૂનો વિડીયો ડિલીટ મારું છું. અને બીજું કે આ બંધારણ બનાવવા માટે અમે રાત દિવસ એક કરી નાખ્યો. છેલ્લા 4 મહિનાથી અમારી મહેનત હતી. અગાઉ અમે સમાજ માટે સેવા આપી રહ્યા છે. સમાજ માટેની જયારે વાત આવે ત્યારે આ વાત હોય છે કે સમાજમાં રાત દિવસ અમે આ 24 કલાક મહેનત કરી છે બંધારણ બાંધ્યા પહેલા ને એના પછી એને અમલમાં મૂકવામાં. એટલે આ બંધારણ અહીંથી બેચરાજીથી પાટડી પહોંચ્યું છે અને આખા સમગ્ર જ્યાં જ્યાં ઠાકોર સમાજ વસે છે આખા ગુજરાતમાં ત્યાં પહોંચે એવી સદારામ બાપાને, ઓગણજી મહારાજને પ્રાર્થના કરું છું. બીજું કે બંધારણની વાત આવે, બંધારણની આજે એક સમાજ માટે સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે, તો આમાં બધાએ સહકાર આપો. આ બંધારણને અમલમાં લાવે એવું કરો. 99.99% આનો અમલ થઈ ગયો છે, જાતે વીડિયા બનીને આવે છે. છતાંય મારા સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આનું પાલન કરજો. અસ્તુ. ભારત માતા કી જય. જય સદારામ બાપા, જય ઓગણજી મહારાજ. દિલીપ, તો કહેતો હતો ને કે વિક્રમ ઠાકોર બનાસકાંઠામાં પાટણમાં પ્રોગ્રામ કરીને બતાવે. કાલ હોમૈયામાં કર્યો તો શું પોડું પાડી દીધું? ખોટો મર્યાદામાં રે કે બાકી અધ્યયનમાં અમે અમારા મર્યાદામાં છે ને તે બહુ સારી વાત છે હો. સમજો, વિક્રમ ઠાકોરનો કોઈ બાલ ઓખો ના ખરી કરે કે થાય નહીં. તને કહી દઉં દિલીપ, તો ગમે તે ભાજપનો, કોંગ્રેસનો કે આદમા આદમીનો હોય કે ઠાકોર સમાજનો હોય, મને કોઈ કશું ફરક ના પડે. સમજો. જય માતાજી, જય મારો ઠાકોર સમાજ, જય મારા સદારામ બાપુ. હમણાં જે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે વિક્રમ ઠાકોર વિશે, એમાં દિનેશજી ઠાકોરે જે શબ્દ વાપર્યા હતા, બીભત્સ ભાષાનો પ્રયોગ કર્યો હતો, અભદ્ર ભાષા જેને કહેવાય, અપમાનજનક શબ્દો. એ પછી એમણે વિડીયો બનાવ્યો, એમાં જે બંધારણની વાત કરી, વિક્રમભાઈએ સમર્થન આપ એવી વાત કરી. મારું તમને એક જ કહેવું છે દિનેશજી, કે કોઈ પણ વ્યક્તિ વિશે આપણે બીભત્સ ભાષાનો પ્રયોગ જાહેરમાં કરવો ન જોઈએ. અને એમાંય વિક્રમ ઠાકોર તો તમારા જ સમાજનું એક રત્ન કહેવાય. અને તમે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે ને એટલે મારે વિડીયો બનાવવો પડ્યો હતો. અને આજે પણ ફરી મારે લાઈવ સોશિયલ મીડિયાના માધ્યમથી આજે કહેવું છે કે ખરેખર તમે જે 1 મિનિટનો વિડીયો બનાવ્યો એ પછી પણ જે શબ્દ બોલી ગયા છો એ પાછા કેમ ના વાળશો? થોડું તો વિચારવું તું. દિન્યા, તને કહું છું, તું વિક્રમ ઠાકોરની માફી માંગીનો કે વિક્રમભાઈ મારી ભૂલ થઈ ગઈ, હું આ શબ્દ બોલ્યો. તને હારીજમાં ચાના પાર્લરે ઉડાડ્યો તો, ચાય તને નથી આલી, એટલે હજી તારું શું પરિણામ આવશે તું ભૂલી જાતી ને હવે બધે ભલે મેનું ના કર ને વિક્રમ ઠાકોરની માફી માંગી.
માફી માજામાં મજા છે એટલું યાદ રાખજે ભાઈ, કે તને કોઈ ચા પીવા જાય અહીંયાથી ઉડાવે. વિક્રમ ઠાકોરના સમર્થનો એવું કહે છે કે ગુજરાતની ઇન્ડસ્ટ્રી પડી ગઈ ને તારે વિક્રમ ઠાકોરે ઊભી કરી હતી. હા, માનીએ કે વિક્રમ ઠાકોરે ઊભી કરી હતી, પણ આપણે નહીં માનતા કે વિક્રમ ઠાકોરે ઊભી કરી હતી. જય સદારામ બાપા, જય ઠાકોર સમાજ, જય વગોડ બાપા. હવે ખાસ જણાવવાનું કે આપણા જે મગનજી વચ્ચે અને વિક્રમ ઠાકોર વચ્ચે જે વિવાદ ચાલતા હતા એમનું સમાધાન થયું છે. ખરેખર આનંદ થયો છે આ સાંભળીને, અને સમાજને પણ બહુ ગમ્યું છે કે સમાજમાં એકતા રાખો, વિરોધ ના કરવો જોઈએ. અને જે એમની